અમરેલીમાં રાજમહેલનું રિનોવેશન ચાલુ છે અને બહુ વહેલી તકે 4 ફૂટ જેવો અસલ છે. માંગા લઈને જવાની પણ તૈયારી કરવી પડશે એવું લાગે છે. શરમાઈ ગયા જો ભાઈ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ. ફરી મળ્યા એક નવા વ્લોગમાં. આઈ હોપ તમે બધા મજામાં હશો. અને 2025ના વ્લોગ 1 થી 8 સુધી આવી ગયા છે. તમને બધાને ખૂબ મજા આવી હશે. કેવા લાગ્યા એ કોમેન્ટ્સ જરૂર કરજો. અને કોમેન્ટ્સ હજી ઓછી આવે છે તો વધુ કરતા રહ્યો. અને અત્યારે આપણે જવાનું છે કોર્ટમાં, આપણી ઓફિસે. એક અમારે કઝિન બ્રધરના સસરા ગુજરી ગયા છે એના બેસણામાં. અને પછી પાછું પ્રાંત ઓફિસ ધારીમાં એક મિટિંગ છે, ત્યાં પણ જવાનું છે. અને ફાર્મ ઉપર જવાનું છે. આજના દિવસમાં ફૂલ કામગીરી છે, એટલે વધુ વાત અત્યારે નહીં થઈ શકે. આગળ જોતા રહેજો, ખૂબ મજા આવશે. કારણ કે આજના વ્લોગમાં આપણે ઘણું બધું કવર કરવાનું છે. કેસરને દેવા માટેના ગાજર ધોવાઈ ગયા છે અને કટિંગ થઈ ગયા છે. કારણ કે એમનેમ દઈ તો માટીવાળા હોય, એટલે ધોવાઈ જાય વ્યવસ્થિત 2 પાણીએ અને કટિંગ થઈ જાય તો એને મજા આવે. અને કેસર રાહમાં ઊભી છે. અને સમ્રાટ શું ઓલો અર્જુન, એના પણ કાલે આપણે ખવડાવ્યા હતા. સમ્રાટ તો નથી ખાતો ગાજર, પણ અર્જુનને કાલે પહેલી વાર ખાધા. એ તમે આજના વ્લોગમાં જોયું. અને અત્યારે રાહમાં છે, છોકરાઓ આવે એટલે પાછું કાંઈક ધમાચકડી મચાવશે. અને આપણે જઈ કોર્ટની અંદરની કામગીરી લઈ શકાય એમ ન હોય, એટલે હું બહારથી તમને બતાવું છું. અને હવે આપણી ઓફિસે જાય છે. અહીંનું કામ બધું કોર્ટનું પતી ગયું છે. અમરેલીમાં રાજમહેલનું રિનોવેશન ચાલુ છે અને બહુ વહેલી તકે એકદમ મસ્ત રિનોવેટ થઈ જશે. અમરેલીની શાન છે અમારી, ગાયકવાડનો પેલેસ છે. અને બિલકુલ કલેક્ટર ઓફિસની સામે જ છે, જિલ્લા સેવા સદનની સામે. તૈયાર થઈ જાય પછી જોવા આવજો. બહુ મસ્ત. કોર્ટમાંથી ઓફિસની કામગીરી શરૂ કરી દીધી અને ઘણું બધું આજે કામ છે. મેં તમને હમણાં બ્લોગમાં કીધું, છેલ્લે સુધી બન્યા રહેજો. અને આપણા મોટા અહવાર કાર્તિકભાઈ આવી ગયા છે. શું હાલે? મજા. આમ જોવો તો ખરા, ચોકલેટી હીરો લાગે છે ને. બસ હવે અમારે એની માટે માંગા લઈને જવાની પણ તૈયારી કરવી પડશે એવું લાગે છે. શરમાઈ ગયા જો ભાઈ. હા કાર્તિક, હવે તો જવું જ પડશે ને આપણે. જે તું મામાને કહી કે હવે આપણે જાય ક્યાંક, જાન જોડીએ. આવું નથી. હા તો હાલો, હું જમી આવું હવે. બહુ મોટો, અરે બહુ મોટો, એટલે 4 ફૂટ જેવો છે. 4 ફૂટ જેવો અસલ છે. આ તો અસલ છે એમ. અસલ છે. આપણે 3 થી 3:30 પહોંચવાનું છે પ્રાંત ઓફિસ ધારી. ત્યાં અત્યારે મુદતમાં પહોંચી જાય ટાઈમસર. થોડીક ફટાફટ ગાડી ચલાવવાની છે. અને ઘોડી જોવા પણ એક ભાઈ આવ્યા હતા. અને બીજા પણ એક ભાઈ સાંજે 6 વાગે આવવાના છે આપણી તાજણને જોવા. તો આપણે ધારીનું કામ પતાવી અને ફટાફટ પાછા અમરેલી આવી જવું છે એવી ઈચ્છા છે. ધારી આપણે પહોંચી ગયા. આંબરડી સફારી પાર્ક, ગાંડી ગીરની મોજ. અને ટાઈમમાં પંક્ચ્યુઅલ રહેવું ને એ આપણું એક મુખ્ય છે. ક્યારેય લેટ ન થવું. 3 સવા 3નો ટાઈમ આપ્યો હતો અને આપણે 3 સવા 3 જ પહોંચી જવાનું છે. કારણ કે મોડા થાય એ ન ચાલે. સારું જ ખાવાનું, માલ જ ખાવાનો. બીજું કઈ નબળી આઈટમ મોઢામાં નાખવાની જ નહીં.
લાંબુ આયુષ્ય જીવવું હોય ને તો સોલિડ આઈટમ જ બધી ખાવાની. ડ્રાયફ્રૂટ ખાવ, ફ્રૂટ ખાવ, આવી બધી માવાની આઈટમો ખાવ, જલસા જ કરવાના, હારી હારી આઈટમો ખાઈ. અહીં આપણે દીપભાઈ વાળાને મળવાનું છે. ધારીના બ્રોકર છે, બધું જમીન મકાન લે વેચનું કામકાજ કરે છે, આપણા ખાસ મિત્ર છે અને આપણને મળવા આવે છે. એટલે આપણે અત્યારે અહીં ઊભા રહી ગયા છીએ, એની રાહમાં છે અને પછી આપણે અહીંથી નીકળવાનું છે. એક ખાસ વસ્તુ તમને બતાવવાની છે, બરોબર? તો એ બ્લોગમાં બન્યા રહેજો, કારણ કે દીપભાઈને મળ્યા પછી આપણે ડાયરેક્ટ ત્યાં જવાના છે અને એનો વિડીયો કમ્પ્લીટ બધો લેવાના છીએ. તો બ્લોગમાં બન્યા રહેજો. આપણે અહીં પુંગનુર ગાય જોવા આવી ગયા છીએ ચલ્લાળામાં, એટલે કે અમારા અમરેલી જિલ્લામાં 2 આવી ગયા છે એવા સમાચાર હતા. તો આજે આપણને એમ થયું કે પુંગનુર ગાય જોઈએ. તો ચાલો અંદર આપણે મળીએ. સેમ આપણને એડિટિંગ કરવા દે એવું લાગતું નથી. જો ખૂબ જ તોફાને ચીડો છે. આપણું એડિટિંગનું કામ ચાલુ છે. આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ્સમાં જરૂર જણાવજો. અને અત્યારે આપણે 2025ના 9 થી 10 વ્લોગ થઈ ગયા. એટલે આપણે ટાર્ગેટ એવો રાખ્યો છે કે ડેઈલી એક વ્લોગ આપણો આવવો જોઈએ. 365 દિવસના 365 વ્લોગ આવવા જોઈએ. અને વચ્ચે વચ્ચે આપણે ઘોડાની રેસમાં કે જે કોઈ બહાર જશું તો એ એક્સ્ટ્રા વ્લોગ થશે, તો કદાચ થોડાક વધુ થઈ જાય. અને આપણે એક ખાસ જણાવવાનું કે તારીખ 12, 13, 14 વેકરિયા રણ, જ્યાં 200 થી 300 ઘોડા ભેગા થશે ઓલ ઇન્ડિયામાંથી. તો એમાં પણ આપણે જવાની ખૂબ જ ઈચ્છા છે. જોઈએ હવે કેવી અનુકૂળતા છે, કારણ કે અહીંયા કોર્ટનું ને લગતું બધું કામ હોય, ઓફિસને લગતું કામ હોય, આપણે ફાર્મને લગતું કામ હોય. તો ચોક્કસ તમારી બધાની લાગણી છે. ઘણા બધા મને કહે છે કે રેસમાં તમે જાજો, અમને વ્લોગ જોવા મળશે. વેકરિયા રણ ભુજથી 25-30 કિલોમીટર દૂર છે, ખાવડા રોડ ઉપર, અને ત્યાં ઘોડાની મસ્ત રેસ થાય છે. તો ચાલો અહીં આપણે આજના વ્લોગને વિરામ આપીએ. ફરી પાછા મળશું એક નવા વ્લોગમાં, બરોબર? ટાટા, બાય બાય, ગુડ નાઇટ. ખાસ બધાને કહેવાનું કે આપણે આલુ સ્પ્રે લઈ આવ્યા હતા, એ આપણે માર્યો 6-7 દિવસ, એનું રિઝલ્ટ પણ ખૂબ સારું. આપણે ગીર કેસર ફાર્મ પહોંચવા આવ્યા છીએ માલ સીધા. હાર ગયો હા.